જય સ્વામિનારાયણ. તારીખ 13/6/2024 જેઠ સુદ સાતમ ગુરુવાર. બોટાદના ભગા દોશીએ ભારે મુશ્કેલીઓ સહન કરીને શિર સાટે સત્સંગ રાખ્યો હતો. એથી મહારાજ એમના ઉપર ઘણા પ્રસન્ન હતા અને હર વખત એમની સંભાળ રાખતા. એક સમયે ભગા દોશી બહુ બીમાર હતા. તે સમાચાર સાંભળી ભક્તવત્સલ ભગવાન શ્રી હરિ મહારાજ કહે, અમારે તો અત્યારે જ અમારા ભક્ત ભગા દોશીને જોવા જવું છે. એ વખતે જીવા ખાચર ત્યાં બેઠા હતા. તેમણે કહ્યું, મારે પણ આવવું છે. ત્યારે મહારાજ કહે, ચાલો તૈયાર થાઓ. જીવા ખાચર ઘેર ગયા. ત્યાં ઘોડેસવાર વિહો વાણિયો બોટાદથી જીવા ખાચરની ડેલીએ આવેલ. તેણે તેમને પૂછ્યું કે ભગા દોશીને કેમ છે? ત્યારે તે વિહો કહે, ભગા દોશીએ તો થોડી વાર પહેલાં જ દેહ મૂક્યો. આમ જ્યાં એ બેઉ વાત કરે છે ત્યાં મહારાજ તૈયાર થઈ માણકીએ બેસી ડેલીએ આવ્યા અને કહ્યું કે કેટલી વાર છે, ચાલો. ત્યારે જીવા ખાચર કહે, ભગા દોશીએ તો દેહ મૂકી દીધો. ત્યારે શ્રીહરિ કહે કે કોણ કહે છે? ત્યારે તે કહે, આ વિહો વાણિયો ખબર લાવ્યો છે. ત્યારે મહારાજ કહે, ભગા દોશીએ દેહ મૂક્યો હોય તો તેની અમને ખબર ન હોય? અમારા વિના એના જીવને કોણ લઈ જનાર છે? માટે તમારે આવવું હોય તો ચાલો. ત્યારે જીવા ખાચર કહે, હું તો નહીં આવું. મહારાજ નાજા જોગિયા દાદા ખાચર વગેરે ઘોડેસવારો સાથે રવાના થયા. ગઢડેથી થોડે દૂર ગયા. ત્યાં મહારાજ સૌ સાથેનાને કહે, અમારે જલ્દી જ આવવું છે, માટે તમે ધીરે ધીરે ચાલ્યા આવજો. એમ કહી નાજા જોગિયાને સાથે લઈ મહારાજ આગળ ચાલી નીકળ્યા. પણ માર્ગમાં વરસાદ બહુ થયો, તેથી મહારાજના વસ્ત્ર તથા ઘોડીનું કિંમતી જરિયાની પલાણ વગેરે પલળી ગયા. એ પલાણને પલળી ગયેલ જોઈને નાજા જોગિયા કહે કે મહારાજ જુઓ ને, કાંઈ થઈ છે ને? પણ મહારાજ કહે, શું થઈ છે? નાજા, આવા 100 પલાણ ભગા દોશી ઉપર ઘોળ્યા. એમને એમ ભીને કપડે જ શ્રીહરિ બોટાદ આવ્યા અને હમીર ખાચરના દરબારમાં ઉતારો કરી કોરા વસ્ત્રો પહેરીને પછી ચટકતી ચાલે ભગા દોશીને જોવા પધાર્યા. મહારાજ ભગા દોશીની ખડકીમાં ગયા. ત્યાં તો જૈનની 2 આરજાઓ ઊભેલ. તે મહારાજને જોઈને કહે કે આ એના સ્વામિનારાયણ આવ્યા, તે હવે જીવ ઘાલી દેશે. તે સાંભળીને શ્રીહરિ કહે કે હું જીવ નહીં ઘાલું ત્યારે તું ઘાલીશ? એમ કહીને મહારાજ ભગા દોશી પાસે એમના ખાટલે ગયા. ત્યાં એમનો જીવ નેત્રમાં રહેલો, ને કંઠ પણ હાલે ચાલે નહીં, ને દેહની સ્મૃતિ પણ નહીં. મહારાજે ભગા દોશીની છાતી ઉપર હાથ મેલીને એમને સાદ કરતા હોય એમ બોલ્યા, આજે ભગા દોશી, એ ભગા દોશી. એમ 2-4 વાર ઉતાવળો સાદ કર્યો. ત્યારે તેણે આંખ ખોલીને 2 હાથ જોડી પ્રભુ સામું જોઈ નમસ્કાર કર્યા. મહારાજ એમના પરિવારજનોને કહે કે દહીંની તાસળી ભરીને લાવો. ત્યારે તે લાવ્યા એટલે મહારાજ કહે, આમાં સાકર નાખો. ભગા દોશીના કાકા બોલ્યા કે ના મહારાજ, શ્વાસ વધે, માટે સાકર નખાય નહીં. ત્યારે મહારાજ કહે કે ભગા દોશી રહે તો તમે રાજી, કે દેહ મૂકે તો રાજી? તે કહે, રહે તેમાં રાજી છીએ. ત્યારે મહારાજ કહે, તો અમે જે ઓસડ કરીએ તે કરવા દો. પછી દહીંમાં સાકર નાખી મહારાજ પોતાના હાથે પાવા લાગ્યા. તે ભગા દોશી પી ગયા. તેથી શરીરમાં બળતરા થતી હતી તે મટી ગઈ. મહારાજે પૂછ્યું કે ભગા શેઠ, હવે તમારે શરીરે કેમ છે? ભગા દોશી બોલ્યા કે મહારાજ હવે શાંતિ છે. તે સાંભળીને મહારાજ ભગા દોશીને કહે, તમારે 2 દિવસનો ઉજાગરો છે, માટે સૂઈ જાઓ. પછી તે સૂઈ ગયા અને સારી રીતે નિદ્રા આવી ગઈ. ભગા દોશીને શરીરે સારું જોઈને પરિવારના સૌને હૈયે ધરપત થઈ. શ્રીજી મહારાજ હમીર ખાચરના દરબારમાં પધાર્યા. ત્યાં દાદા ખાચર વગેરે સ્વાર પાછળ હતા. તે આવ્યા અને પૂછ્યું કે ભગા શેઠને કેમ છે? ત્યારે મહારાજ કહે, હવે શેઠને શરીરે સુવાણ છે ને સૂઈ ગયા છે. બોટાદના મૂળચંદ પારેખ વગેરેએ ભગા દોશીને ત્યાં માનબાઈ નામે એક સાંખ્યોગી બ્રાહ્મણબાઈ રહેતા હતા. તેમની પાસે રસોઈ કરાવીને મહારાજને ને પાર્ષદોને જમાડ્યા. પછી મહારાજ ભગા દોશી પાસે જઈને ખુરશી ઉપર બેઠા. ભગા દોશીને જગાડીને કહ્યું કે તમારે શરીરે હવે સારું છે ને? ત્યારે તે કહે, હા કૃપાનાથ, સારું છે.
મહારાજ કહે, 2 દાડા એનું એ ઓસડ લેજો ને હવે અમે જઈશું. ત્યારે શેઠ કહે, કૃપાનાથ, હાલ થોડા દડા અહીં દર્શન દો તો ઠીક. ત્યારે મહારાજ કહે કે હાલ રોકાઈ શકાય તેમ નથી, અમે તો તમને સાજા કરવા માટે જ આવ્યા હતા. એમ કહી શ્રીજી મહારાજ સ્વારો સાથે ગઢપુર જવા તૈયાર થયા. ત્યારે દાહા ખાચર વળાવવા ચાલ્યા. તે ધાર ઉતરીને વોકળી સુધી આવ્યા. ત્યારે મહારાજે પૂછ્યું કે આ કેના ખેતર છે? દાહા ખાચરે કહ્યું, એ અમારા છે. આ ગામમાં સોંસરી પાટી અમારી છે, પણ વરસાદ વિના સુકાય છે. એક વરસાદ થાય તો સારો પાક થાય. ત્યારે મહારાજ કહે, વરસાદ થશે, તમે પાછા વળો. આ વાદળી ચડી છે તે ઘેર નહીં પહોંચી શકો, ત્યાં વરસ છે. આ રીતે મહારાજની કૃપાથી વરસાદ ખૂબ થયો, તેથી પાક પણ સારો પાક્યો. મહારાજ વરસાદ થવાથી નાગલપર ગામમાં રોકાઈને ગઢપુર પધાર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી